વાઘોડિયામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા કુમાર શાળા ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા નગરમાં ફરી તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા નગર તિરંગાના રંગે રંગાયું હતું અને દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું। વાઘોડિયા નગર દેશભક્તિના માહોલથી છવાયું હતું। તિરંગા યાત્રામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજ પટેલ તેમજ વડોદરા જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ, નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, વાઘોડિયા તાલુકા પ્રમુખ જોશનાબેન વસાવા, વાઘોડિયા નગરપાલિકા પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી સહિત કોર્પોરેટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। વાઘોડિયા મામલતદાર, વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓએ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। જ્યારે સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય એ તિરંગા યાત્રામય થઈ ગયું છે, તિરંગામય થઈ ગયું છે, તો વાઘોડિયા શા માટે બાકી છે? અને આજે વાઘોડિયા પણ તિરંગામય થઈ ગયું છે। આજે આઝાદીના 79 વર્ષ પછી આપણે 80મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, તો આ એક દેશભક્તિનું પર્વ છે। આ આપણને આઝાદી અપાવવા માટે જે શહીદોએ નામી અનામી શહીદોએ જે બલિદાન આપ્યા છે, એમને એક સલામી, એમને યાદ કરવાનું આ પર્વ છે। અને એ પર્વ હોય તો પછી વાઘોડિયાના નગરજનો કે વાઘોડિયાના તાલુકાના લોકો શા માટે બાકી રહે? અને આ કોઈ રેલી નથી, આ તિરંગા રેલી નથી, પણ આ જે નામી અનામી શહીદોએ જે પોતાની જિંદગીના ભોગ આપ્યા છે, પોતાના સ્વજનો ઉમ્યા છે, પોતાની સર્વસ્વ ઉમી દીધું છે, એ લોકોને સલામી આપવાનો એક કાર્યક્રમ હતો। ધર્મેશ પંડ્યા, પ્રદેશ કારોબારી સદસ્ય। દેશની આન બાન શાન એટલે આપણો તિરંગો, અને આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજનની અંદર અમારા જિલ્લાના પ્રભારી મંત્રી ઋત્વિકભાઈ, અમારા જિલ્લા સંગઠન પ્રમુખ બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લાના મહામંત્રી બ્રિજેશભાઈ, બીજા મહામંત્રી દાજી, પ્રદેશ કારોબારીના સભ્ય ધર્મેશભાઈ, ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, અમારા નગરના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, સંગઠનની તમામ પાંખ અને ચૂંટાયેલી પાંખ સૌએ ભેગા મળીને અને અમારી વાઘોડિયાની ધર્મપ્રેમી જનતા અને રાષ્ટ્રભક્તવાળી જનતા, તમામ લોકોએ ભેગા થઈને આજે વાઘોડિયા નગરની અંદર ભવ્ય તિરંગા યાત્રા યોજી અને ગામ આખું આ રાષ્ટ્રભક્તિની અંદર રંગે રંગાઈ ગયું। એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એક આહ્વાનથી આખા દેશની અંદર તિરંગામય વાતાવરણ થઈ ગયું છે। એટલે અમારા પ્રભારી મંત્રી, પ્રમુખ સાહેબ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, સંગઠન અને ચૂંટાયેલી પાંખને નગરજનોનો હૃદયથી હું આ યોજનાની અંદર, આ આયોજનની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું।